જય માતાજી। તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં। અને સરસ મજાની ફ્રેશ મોર્નિંગ થઈ ગઈ છે ને વાતાવરણ છે વાદળા જેવું થઈ ગયું છે, વરસાદ આવે એવું લાગે છે, વાદળા થઈ ગયા છે જો આકાશમાં। અને આ ચોમાસું છે તો જો મારા ઝાડવા બહુ મસ્તીના થઈ ગયા છે, બધાય વરસાદના પાણીથી સરસ થઈ ગયા છે બધાય। એક નવો છોડ આવ્યો છે જાસૂદનો, જિજ્ઞાસા લઈ આવી હતી મારા બર્થડે ગિફ્ટમાં, તો જો એ મસ્ત થઈ ગયો છે। અને ગુલાબે મસ્ત એકદમ ફૂટી ગયું છે, વાઢી નાખ્યું હતું તો સરસ થઈ ગયું છે। તો ઝાડવા બહુ મસ્ત થઈ ગયા છે બધા ને હવે જવાનું છે મારે ગોરમાના દર્શન કરવા, કારણ કે છોકરીઓને મોરાગતનું વ્રત શરૂ થઈ ગયું છે। અને તો વિચાર્યું કે ગોરમાના દર્શન કરી આવીને કાલથી જયા પાર્વતીનું વ્રત શરૂ થઈ ગયું છે। તો જો કે આપણે જયા પાર્વતી કેવું કંઈ રહેતા નથી, પણ ગોરમાના દર્શન કરી આવી મંદિરે જઈને, તો તૈયાર થઈ ગયા છે, બધું કામકાજ કરીને ફ્રી થઈને ધ્યાનું આવવાની નથી, કારણ કે હજી સૂતી છે, તો એ સૂતી છે તે દર્શન કરી આવી ગોરમાના। ગોરમાના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે, ને નાસ્તો ને બધું કરી લીધું છે, અને ધ્યાનોબેન ઉઠાડીને તૈયાર કરી દીધા છે, એ ગયા છે નીચે હવે। અને જો કે મંદિરે ગયા હતા, પણ ગોરમાને કીધું, વિચાર્યું કે છોકરી પૂછતી હશે, પણ એક જ છોકરી પૂછતી હતી ખાલી, કારણ કે હવે કોઈ છોકરી મોરાકત કેવું કઈ રહેતી જ નથી, ઓછું રહે છે, ને રહેતા હોય તો ઘરે ગોરમાની મૂર્તિ બનાવીને પૂજી લે છે। તો દર્શન કરી આવ્યા, મહાદેવના દર્શન કરી આવ્યા, ગોરમાને દર્શન કરી આવ્યા, અને હવે જો રેડી થઈ ગયા છીએ। અને જો બેગ ભરી લીધી છે, કારણ કે મારે જવાનું છે મારા મમ્મીના ઘરે, કારણ કે એની ઘરે કાલે જમણવાર ગોઠવો છે, બધા બેવાઈનો એવો જમણવાર છે કાલે, તો જવાનું છે। તો આજે આગલે દિવસે જોઈ જાઉં છું હું ધ્યાન બે, તો જિજ્ઞાસા આવે છે અત્યારે તેડવા અમને, તો રેડી થઈ ગયા છીએ, પછી આવે એટલી વાર છે, આવે એટલે જવાનું છે મમ્મીના ઘરે। આવી ગયા છીએ મારા મમ્મી ઘરે, અને જો આવી સીધા રસોઈમાં ચોટી ગયા છીએ, રસોડામાં આવી ગયા છીએ। જિજ્ઞાસા કે આજે તારા હાથના દાળ ભાત ખાવા છે અમારે, તો હું જ કરું, જો એને દાળ ઉકાળી નાખી છે ને સંભારો કરી નાખ્યો છે, મેં વઘાર્યો, હે તે નથી વઘાર્યો, મેં કર્યો છે। અને આમાં દાળ વઘારવાની છે, તેને તેલ મૂક્યું છે, થોડો સીન લઈ આવું ધ્યાનોબેન તો જો ગુમ થઈ ગયા હે, ને આવીને જોઈ ને સેટી ઉપર રમકડાનો પથારો કર્યો છે, અને ઈ જો કે બહાર બેસી ગયું લાગે છે। હા ધ્યાનો
ધ્યાનો બેન જો ડેલી બેસી ગયા હે એમાં મમ્મી બાજુમાં સ્કૂલ હે ને તો છોકરા છૂટે હે સ્કૂલના. હાય હાય કર દો. તો એ બેસી ગઈ છે ડેલી અને અમારે બનાવવાની છે હવે રસોઈ. તો ફટાફટ રસોઈ કરીને ભૂખે તો બહુ લાગી છે. સવારે વહેલો નાસ્તો કર્યો તો રસોઈ કરી નાખી ફટાફટ. તો જો ચાહત બેન સ્કૂલેથી આવી ગયા છે ને નાઈ ધોઈને સરસ મજાના ફ્રેશ થઈને જમવા બેસી ગયા છે. દાળ ભાત શાક રોટલી અને એમાં ધ્યાનો બેન જો જો નીચે બેસ નીચે બેસ દીકરો એને જો શાંતિથી જમવું જ નથી. ગીત કરું 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 અને બે બેનું એ રમકડાનો પથારો કર્યો છે જો. અને જો બેન એકબીજા પર પ્રેમ ઉભરાય છે. હાલે જમવા બેસો બે જમવા બેસતો એમ કર્યું દીદી નહીં કર નીચે બેસ. ચાહત દીદી ને ખીજાય છે ધ્યાન જો એમ નો કહેવાય. વાલી વાલી કરાય વાલી વાલી કર દે દીદી ને વાલી વાલી કર દે વાલી કે તો હાલો બે જમી લ્યો શાંતિથી. હાલો નીચે બેસ જાઓ. તો જમીન ફ્રી થઈ ગયા છીએ ને ચાહત ને ધ્યાન સુઈ ગઈ છે. બેને સુવડાવી દીધું છે અને અમે જો તૈયારી કરી છે અત્યારે કાલની રસોઈની. તો જિજ્ઞાસા જો કાજુ બદામના કટકા કરે છે. દૂધપાકમાં બનાવવાનો છે કાલે એટલે કાલે મેનુમાં દૂધપાક છે તો એમાં નાખવા માટે કાજુ બદામના કટકા અત્યારે કરી લે છે કારણ કે કાલે તો પછી ટાઈમ ન મળે એટલે. અને જો માં મમ્મીએ એલચી ને જાયફળ નાખવાનું છે દૂધપાકમાં તો એનો ભૂકો કરી નાખ્યો છે. અને અંદર જો દૂધ ઉકળવા મૂકી દીધું છે તો આપણે અંદર જઈને જોઈ આવીએ. તો જો દૂધ ઉકળે છે અત્યારે હજી મૂક્યું છે ઠંડુ છે એટલે ઉકળતા વાર લાગશે ગરમ થતા. અને દૂધ ઝાઝું જ લીધું છે કારણ કે માણસો ઝાઝા છે એટલે. તો હજી આ દૂધને ખૂબ જ બળવા દેવું પડશે કારણ કે એને ઘાટું કરવાનું છે એટલે. તો દૂધ જો ઉકળે છે અત્યારે. અને જો માં મમ્મીએ ખજૂર ને આમલીની ચટણી કરી નાખી છે. કાલે ખમણ પણ છે મેનુમાં તો એની ચટણી બનાવી નાખી છે આજે જ. એટલે સરસ મજાની ચટણી થઈ ગઈ છે રેડી. અને અહીંયા જો આ બાજુ દૂધ ઉકળે છે અત્યારે. દૂધમાં ઉફાણો આવી ગયો છે અને જો સરસ ઘાટું થવા લાગ્યું છે. જો કે ક્યારનું ઉકળે છે એટલે સરસ ઘાટું થઈ ગયું છે દૂધ. તો પણ હજી આપણે વધારે એને ઉકાળવાનું છે કારણ કે વધુ ઘાટું બનાવવાનું છે એટલે ઉકાળવું પણ વધારે પડશે. અને સતત હલાવતા રહેવું પડશે નીચે બેસી ન જાય એટલે. તો દૂધ ઉકળે છે અત્યારે. તો ફાઇનલી દૂધ પાકનું જો દૂધ રેડી થઈ ગયું છે સરસ મજાનું. દૂધ ઝાઝું હતું એટલે 2 તપેલામાં કાઢ્યું છે કારણ કે 1 તપેલા ફ્રીજમાં ન સમાય. અને સરસ જો ઘાટું થઈ ગયું છે અને હજી કાલ બપોર થશે તો એકદમ ઘાટું થઈ જશે. એલચી જાયફળ ને એવું નાખી દીધું છે. કાજુ બદામ બાકી રાખ્યા છે. ડ્રાયફ્રૂટ કાલે નાખશું જયારે જમવાનું છે પીરસું ત્યારે. અને હવે આ રસોઈ આ તો થઈ ગયું. હવે પાછી સાંજની તૈયારી કરવાની છે. તો સાંજે અત્યારે છે પાણીપુરી બનાવવાની છે તો એની વસ્તુ બધી લેવા જવાની છે. અને આમ જો મારે ધ્યાનુબેન તો તૈયાર થઈને પાછા અહીંયા ગોઠવાઈ ગયા છે સૂઈ ગયા છે. એને સુવાનું કયો ને એટલે સીધો એક હોઠ મોઢામાં વહી જાય અને હાથ એનો વાળમાં વહી જાય પછી શૂન્ય પડી જાય શરીર એનું. એવી અવસ્થામાં છોકરી પહોંચી જાય છે દર વખતે. અને ચાહતને હોમવર્ક થઈ ગયું છે. બે બેનું હવે જો વાલ કરે છે પણ ધ્યાનુને પણ છે ને અત્યારે આવી અવસ્થામાં કોઈ ડિસ્ટર્બ કરે ને એને ન પોસે. અને અમારે ચાહતને આ જ ટાઈમે વાલ કરવો હોય જો એને વાંધો થશે. હશે હાલો. તો જો પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે સરસ મજાનું. અને
આ લોટામાં ગળ્યું પાણી બનાવવાનું છે મમ્મી માટે, કારણ કે મમ્મીને તીખું પાણી નથી ભાવતું એટલે એના માટે ગળું પાણી બનાવવાનું છે. અને અહીં જો બટેટા બાફવા મૂકી દીધા છે, ચડી ગયા છે, ખોલી ચેક કરવાના છે. અને ઇન્સ્ટન્ટ પાણીપુરીનો પ્રોગ્રામ નક્કી થયો તો ચણા અત્યારે જ પલાળ્યા, પણ વાંધો ન આવ્યો, પલળી ગયા છે સરસ. છો વાહ, સરસ થઈ ગયા છે, ગરમ પાણીમાં પલાળ્યા હતા એટલે. બટેટા ખોલીને ચેક કરી લે બફાઈ ગયા કે નહીં. તો જો પાણીપુરી ખાઈને ફ્રી થઈ ગયા છીએ ને બેહી ગયા છીએ ને પાછો જો અમારે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો ધ્યાનુબેન ને મોહન થાળનો. અને અત્યારે ચડાવી છે કેસેટ, મારા મેરેજ ની કેસેટ ચડાવી છે ટીવીમાં. તો જો બધા ગોઠવાઈ ગયા છે જોવા માટે, માં દાદીમાં ને ચાહત ને ખુશી ને. અને આ બેન ને જો ભૂખ લાગી છે, પાછો બીજો રાઉન્ડ ચાલુ થયો છે ધ્યાનુ બેન ને. ધ્યાનુ શું ખાસ દીકા? અહીંયા જો મારા મેરેજ ની કેસેટ ચાલુ છે.
તો મેરેજની કેસેટ જોઈ ગઈ છે ને હવે અમે આવ્યા છીએ કપડાં સુકવવા ઉપર. અત્યારે જ કપડાં ધોઈ નાખ્યા છે કારણ કે કાલે સવારે મહેમાન આવવાના છે તો વહેલું ફ્રી થવાનું છે. વિચાર્યું અત્યારે જ કપડાં ધોઈ નાખી. તો જો હું ને મમ્મી આવ્યા છીએ અત્યારે ઉપર કપડાં સુકવવા અને કપડાં સુકાઈ જાય એટલે સૂઈ જવાનું છે કારણ કે સવારે વહેલું ઉઠવાનું છે ને રસોઈ જ વહેલી બનાવવાની છે એટલે. અને જો વરસાદ એ તો આવ્યો હતો પણ અત્યારે અગાસી સુકાઈ ગઈ છે, વરસાદ રહી ગયો છે ને આકાશમાં જે વાદળા તો છે જ. તો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.